નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને પેન્શન વધારા બાદ વધુ 2 સહાય યોજના જાહેર કરવામાં આવી છે. અને જાણો ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કેવી રીતે કરવી. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો તેમાં ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય પેન્શન પતિના અકાળ અવસાન બાદ વિધવા બહેનોને જે મહિલાઓ છે તેમના માટે આર્થિક રીતે પગભર કરવા માટે અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે આ યોજના ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમાં યોજનાનો મુખ્ય ઉપદેશમાં આ યોજનાનો પ્રાથમિક ઉપદેશ નિરાધાર બહેનોને દર મહિને નિયમિત આર્થિક સહાય પૂરી પાડવાનું છે, જેથી તેઓ આર્થિક સંકટમાંથી મુક્ત થઈને સમાજમાં સન્માનભેર પોતાનું જીવન વિતાવી શકે. ત્યારબાદ પાત્રતાના ધોરણો. આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ આ પ્રમાણે માપદંડો પૂરા કરવા પડશે. તેમાં ઉંમર. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઉંમરની કોઈ ઉચ્ચ મર્યાદા નથી. રહેઠાણની વાત કરીએ તો લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોવા જોઈએ. આવક મર્યાદા. લાભાર્થી મહિલાના પરિવારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,50,000 સુધીની હોવી જોઈએ. અન્ય શરત. મહિલાઓએ અન્ય કોઈ જગ્યાએથી પેન્શન કે કૌટુંબિક પેન્શન મેળવતા ન હોવા જોઈએ. અને ત્યારબાદ મળવાપાત્ર આર્થિક સહાય યોજના. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાઓને સરકાર દ્વારા દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી લાભાર્થીઓના સીધા બેંક અથવા તો પોસ્ટ ઓફિસના બચત ખાતામાં જમા કરવામાં આવે છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB દ્વારા હવે લાભાર્થીઓને ઘર બેઠા પેન્શન પહોંચાડવાની સેવા પણ શરૂ કરવામાં આવી છે. સહાય માટે જરૂરી દસ્તાવેજો. અરજી કરતી વખતે મહિલાઓએ આ પ્રમાણે તેમાં જે પ્રમાણપત્રો છે તે રજૂ કરવાના રહેશે. લાભાર્થી મહિલાનો પાસપોર્ટ સાઇઝના ફોટા, રેશન કાર્ડની ઝેરોક્સ નકલ, પતિના મૃત્યુનો દાખલો, જન્મ પ્રમાણપત્ર અથવા શાળા સોળિયાનું પ્રમાણપત્ર. ઉંમરનો પુરાવા માટે મામલતદાર અથવા તો અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડની નકલ, ઓળખ અને જે સરનામા છે તેમાં પુરાવા માટે લાઇટ બિલ અથવા તો અન્ય રહેઠાણનો પુરાવો. તો મિત્રો, અરજી કરવી પ્રક્રિયા. યોજના માટે અરજી કરવી ખૂબ જ સરળ છે.
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ ગ્રામ પંચાયત વીસી અથવા તો તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓએ તાલુકા મામલતદાર કચેરી અથવા તો જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરવાની રહેશે. અરજદાર મહિલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને પોતાની જાતે અથવા તો ગ્રામ કેન્દ્ર પરથી ઓનલાઈન અરજી પણ કરી શકે છે. સક્ષમ અધિકારી દ્વારા ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ સહાય મંજૂર કરવામાં આવશે.